તમે જે દૃશ્યો જોયા તે નિકોલ પોલીસ સ્ટેશનના છે અને પીડિતને ધમકાવી રહ્યા છે તે નિકોલ પોલીસના ડિસ્ટાફના હેડ કોન્સ્ટેબલ છે. ઘટનામાં આરોપ એવો છે કે પોલીસ ફરિયાદીના બદલે બુટલેગરોને બચાવવા ઉતરી ગઈ હતી. પરિવારનો આરોપ છે કે 24 માર્ચની રાત્રે એક એવી ઘટના બની જેમાં એક સગીરને બુટલેગર દ્વારા જૂની અદાવતનો ખાર રાખીને જાહેરમાં છરીના ઘા મારવામાં આવ્યા અને ઢોર માર મારવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેઓ પોલીસ પાસે પહોંચ્યા ત્યારે ફરિયાદીની ફરિયાદ મુજબ એફઆઈઆર લખવાના બદલે પોલીસે ફરિયાદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી હતી. બાદમાં પરિવાર અને સામાજિક આગેવાનોના વિરોધ બાદ આખરે પોલીસે પીડિતની ફરિયાદ લીધી. આવો વિગતે વાત કરીએ શું હતો સમગ્ર મામલો અને કેવા આરોપ લાગ્યા છે નિકોલ પોલીસ પર. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નિકોલ વિસ્તારમાં 24 માર્ચની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રની જન્મદિવસની ઉજવણી માટે બે મિત્રો તેના ઘરે જાય છે અને પરત ફરતા સમયે મોન્ટુ ગોહિલ, આર્યન અને અમિત નામના વ્યક્તિઓ દ્વારા તેમના પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે. આ ઘટનામાં 16 વર્ષીય સગીરને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં પીડિત સગીર દલિત સમાજનો હોવાથી આરોપીઓએ તેને જાતિ પ્રત્યે હળદૂત કરી પોલીસને માહિતી કેમ આપે છે તેવું કહ્યું હતું અને હુમલો કર્યો. સાથે જ માહિતી મળી રહી છે કે આ ઘટનામાં સગીર સહિતના પીડિત પર પણ સામા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. ફરિયાદીનો આરોપ છે કે આ ઘટનાનો મુખ્ય આરોપી મોન્ટુ ગોહિલ નિકોલનો કુખ્યાત બુટલેગર છે અને પોલીસ તેને છાવરી રહી છે. આ સાથે વધુ ચોંકાવનારી વાત તે છે કે પોલીસે આ મામલે સગીર પીડિત અને તેના મિત્રની પડખે ઊભા રહેવાના બદલે મોન્ટુ ગોહિલને સાંભળી ફરિયાદીને ધમકાવ્યા હતા તેવા પણ આરોપો છે. પીડિત પરિવાર જણાવે છે કે પોલીસે કહ્યું હતું કે જો તેઓ ફરિયાદ કરશે તો તેમના પર સામે ફરિયાદ નોંધાશે. ટૂંકમાં પરિવારનું કહેવું છે કે ગંભીર ગુનાની ફરિયાદ નોંધવાના બદલે પોલીસ આરોપીને છાવરવા અને મામલો રફે દફે કરવાના પ્રયાસો કરી રહી હતી. પરિવારે જે વિડીયો આ સંદર્ભે જાહેર કર્યો છે પહેલા તે જુઓ, જેમાં પરિવાર સાથે પોલીસ કર્મી ઉગ્ર ભાષામાં જીબાજોડી કરતા દેખાઈ રહ્યા છે. તમે જોયું કે પોલીસ પીડિત પરિવાર સાથે કેટલી નમ્રતાથી વાત કરી રહી છે. આટલું પૂરતું નથી, પોલીસે પીડિત પરિવારની એફઆઈઆર તો લખી જ છે, જેમાં બીએનએસની કલમ 118(1), 115(2), 351(3), 296(b), 54 અને SC/ST એક્ટની કલમ 31R અને 31S સામેલ છે. પરંતુ પોલીસે આરોપીઓ તરફની એફઆઈઆર પણ નોંધી છે અને આ બુટલેગર છે જે સગીર પર જીવલેણ હુમલો કર્યો છે તે હજુ પોલીસના સકંજામાંથી બહાર છે. સાંભળો પીડિતના માતા આ મામલે શું કહી રહ્યા છે. 24 તારીખે રાત્રે મારો છોકરો નાનો 16 વર્ષનો છે, એના ભાઈબંધનો બર્થડે હતો તો બર્થડે મનાવવા ગયો હતો તો મારા છોકરાને ગેટની બહાર મોન્ટુ ગોહિલ અને 4 બીજા એના ભાઈબંધ છે એ લોકોએ તેને ત્યાં બહાર ચાકુ માર્યા છે, લાકડીના ફટકા માર્યા છે. અમે પોલીસ જોડે જઈએ છીએ, પોલીસ અમને કોઈ જવાબ નહીં આપતી અને અમને ઉપરથી ઊંડા ધમકાવે છે. પોલીસે લોકોને ફૂલ સપોર્ટ કરે છે, કારણ કે દારૂનો ધંધો કરે છે, બુટલેગર છે અને પોલીસના ભરણ ભરે છે. એટલા માટે અમે ત્યાં આગળ મળવા માટે જઈએ અમારા છોકરાને, તમને એવી ધમકી આપે છે તમે અંદર ના આવશો બાકી તમને બેસાડી દઈશું. એ અમારા છોકરાને મળવા જઈએ ને અંદર મળીને બહાર આવીએ ને પછી અમારા છોકરાને લોકો ખરાબ રીતે સાહેબ મારતા હોય છે. આ ઘટના પ્રકાશમાં આવતા સામાજિક આગેવાનો પણ મેદાને આવી ગયા હતા અને પોલીસ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા, જેમાં તેમણે પોલીસ પર બુટલેગરોને છાવરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો પીડિતને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં નિકોલ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવશે અને ધરણા પણ કરવામાં આવશે. સાંભળો આ મામલે સામાજિક આગેવાન શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો સાથે મિત્ર ફેનિલ મેવાડા. મિત્રો 2 દિવસ પહેલા નિકોલ વિસ્તારની અંદર પારંતી આવાસ જે દાસન સર્કલની આજુબાજુમાં આવેલું છે ત્યાં આગળ એક બનાવ બને છે. બનાવમાં એવું છે કે બે મિત્રો પોતાના મિત્રના બર્થડેના સેલિબ્રેશન માટે પારંતી આવાસ જઈ રહ્યા હોય છે અને પાર્ટી પતાવીને રાત્રે લગભગ 11 થી 11:30ની આસપાસ પાછા ફરી રહ્યા છે. તે દરમિયાન મોન્ટુ ગોહિલ નામનો એક અસામાજિક તત્વ જે પારંતી આવાસ અને નિકોલ વિસ્તારની ઘણી બધી જગ્યાઓ દારૂનું વેચાણ કરે છે, એટલે કે અસામાજિક તત્વ છે, બુટલેગર છે અને તેને નિકોલની પોલીસ છાવરી રહી છે. એટલા માટે કહેવું પડે છે કેમ કે બે સગીર બાળકોને
આવા અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવે છે અને પોલીસ કેસ કરવાને બદલે જ ઉપરથી ખોટો કેસ કરીને આ બે પીડિત બાળકો ઉપર ખોટો કેસ કરીને કસ્ટડી લઈ લે છે. એટલે એવું કહેવું જરૂરી છે કેમ કે પોલીસ આવા લુખ્ખાઓને છાવરી રહી છે, આવા અસામાજિક તત્વોને છાવરી રહી છે અને એટલે જ બોલવું પડે છે. અને ઉપરથી આ બે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની જગ્યાએ પોલીસ કસ્ટડીમાં લઈને એમની ઉપર ખોટી રીતે પેલા બુટલેગરના કહેવાથી ખોટી ક્રોસ ફરિયાદ દાખલ કરીને એમને ગઈકાલ રાતના કસ્ટડી કર્યા છે. અને આ વાતની ખબર પડતા અમારા જેવા સામાજિક તત્વોને જ્યારે વાત કરી અને આખી ઘટના સમજાવી તે પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી પીડિત પરિવારના લોકોને જો ન્યાય નહીં મળે તો ટૂંક સમયની અંદર અમે ચોક્કસ મુદ્દાના ધરણા કરીશું. અને સાથે સાથે જેટલા પણ દારૂના અડ્ડાઓ નિકોલમાં આવેલા છે, જેમને નિકોલના પીઆઈ અને નિકોલ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છાવરી રહી છે, એ તમામ અડ્ડાઓ પર અમે જનતા રેડ કરીશું. અને એ દરમિયાન જો કંઈ પણ અનિચ્છનીય ઘટના કે બનાવ બન્યો તો તેના સંપૂર્ણ જવાબદાર આ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટેશન સ્ટાફ હશે. અને સાથે સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અચોક્કસ મુદ્દાના ધરણા પણ નિકોલ પોલીસ સ્ટેશનની બહારમાં કરીશું. અને એ દરમિયાન કંઈ પણ બનાવ બન્યો તો તેના સંપૂર્ણ જવાબદાર નિકોલ પીઆઈ અને તંત્ર રહેશે તેની જાણ લેવી. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે સલામત શહેર કહેવાતા અમદાવાદમાં એક સગીર પર બુટલેગર દ્વારા જીમલેર હુમલો કરવામાં આવ્યો હોય અને પોલીસ પર જ બુટલેગરને બચાવવાના ગંભીર આક્ષેપો લાગે તો આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ધ્યાન આપવું જોઈએ. કારણ કે જો અસામાજિક તત્વોને પોલીસ જ છાવરશે તો પછી નાગરિકોની શું હાલત થશે. સાથે જ પીડિત પરિવાર સાથે ઉગ્રતાથી વાત કરનાર પોલીસ કર્મચારી સામે પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી દાખલો બેસે કે પોલીસે પીડિત સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.